નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એકલ આરોગ્ય ગ્રામ સંગઠન પ્રશિક્ષણ વર્ગ સમાપન સમારોહ અને ગઝલ વાટિકા પુસ્તકનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ચાપડ મેડિટેશન આશ્રમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. એકલ આરોગ્ય ગ્રામ સંગઠન દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આરોગ્યને લગતી જે હોય તે કરવામાં આવે છે, જેમાં આજે 4 જેટલી પુસ્તકોનું વિમોચન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો. ગઝલ વાટિકા, સ્પિકનોલોજી, મિન, એક મહાશક્તિ અને ભક્તિ ઓર જ્ઞાન સાહિત્ય જીવન મૂલ્યો, આ 4 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં ડૉક્ટર સી.કે. બારિયા, જે કુલપતિ છે GNFSUના, જેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર જેઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું છે. આજે ખરેખર એકલ ગ્રામ આરોગ્ય સંગઠન દ્વારા જે પ્રશિક્ષણના સમાપન સમારોહમાં વિવિધ પુસ્તિકાઓનું જે વિમોચન થયું, આ પુસ્તિકાઓમાં ખાસ કરીને કવિના જે શબ્દો છે એને આંકારી સાથે સાથે જીવન મૂલ્ય કઈ રીતે શ્રેષ્ઠ બની શકે એના માટેના જે વિચારો રજૂ કર્યા છે, ખૂબ આનંદની વાત છે. સાથે સાથે પ્રાકૃતિક કૃષિ અને ગૌ આધારિત ખેતીને પણ જે જોડવાનો સુંદર પ્રયત્ન થયો છે. અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો આ દિશામાં એક સાથે કામ કરવા માટે જે આગળ વધ્યા છે, એ ખરેખર આવતા વિકસિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારતની પહેલ બાજુ ચોક્કસ આપણને લઈ જશે એવી ઈચ્છા વ્યક્ત કરું છું. આજે 4 પુસ્તકોનું વિમોચન થયું છે. વડોદરાના 22 કવિઓ, જે બહુ જ લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ છે, મેચ્યોર કવિઓ છે, એમનું ગઝલ વાટિકા નામનું આ જે આપણી સંસ્થા દ્વારા તે એનું લોકાર્પણ અને જે કંઈ જે સ્પોન્સરશિપ એ બધું છે. પ્લસ મારા લખેલા પુસ્તકોમાંથી એક છે સ્પીકનોલોજી, એટલે બોલવાની કલા, કેવું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, બોલવું કે ન બોલવું, એની આમાં ડિટેલ છે. બીજી એક પુસ્તિકા છે, હિન્દી છે, મૌન એક મહાશક્તિ, કે જે મૌનની તાકાત કેટલી બધી છે એની આમાં સંક્ષિપ્તમાં ડિટેલ છે, કે એક જ બેઠકમાં તમે પુસ્તક પૂરું કરી શકો અને છતાંય તે ઘણું બધું તમે આમાંથી શીખી શકો. અને એક પુસ્તક છે જે યુનિવર્સિટીમાં પણ ભણાવાય છે, ભક્તિ ઓર જ્ઞાન સાહિત્ય મેં જીવન મૂલ્ય. આપણા ભારતના ભક્તિ અને જ્ઞાન સાહિત્યમાં માનવ મૂલ્ય શું છે, જીવન મૂલ્ય શું છે. માણસ ગરીબીમાં પણ એનું મોરલ હાઈ હોઈ શકે અને કરોડોપતિનું મોરલ પણ ડાઉન હોઈ શકે. તો એ મોરલ વિશેની વાત છે અને એમાં 108 સંતોની સંક્ષિપ્ત એવી ઇતિહાસ, એવી કથા છે કે જે વાંચીને કદાચ વાલ્યા લૂંટારામાંથી ઋષિ બની શકે. એનીથિંગ એલ્સ? 10 દાયકાથી 50 વર્ષથી આ ક્ષેત્રમાં હું કામ કરું છું. 14 વર્ષની ઉંમરે સંન્યાસ ક્ષેત્રમાં મેં પ્રવેશ કર્યો અને અત્યારે સાહિત્ય, સંગીત, કલા, કૃષિ, ગૌ સેવા આવા અનેક ક્ષેત્રોમાં આપણી સંસ્થા કાર્યરત છે. અને વડોદરામાં હોવાનો મને આનંદ છે કે મહાનગરના કારણે આ બધા લાભો, આ બધાની સેવાઓ મને સહજ રીતે પ્રાપ્ત થાય છે. આ તકે પધારેલા બધા જ સંતોનો આભાર માનું છું અને પર્ટિક્યુલર બેન નિધિ, કે જેમણે આપને અહીં સુધી લાવ્યા અને પરિચય કરાવ્યો, એમનો અને અરવિંદભાઈનો ખાસ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઇન્ટરવ્યૂ. સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પૂરા ભારતમાં એકલ અભિયાન દ્વારા 1 લાખથી વધુ ગામોમાં શિક્ષણ, સંસ્કાર અને આરોગ્યનું કાર્ય ચાલી રહ્યું છે. એના ભાગરૂપે એકલ આરોગ્ય ગ્રામ સંગઠન ઓફ ઇન્ડિયા, એકલ આરોગ્ય ગ્રામ સંગઠન, એના દ્વારા ગુજરાતમાં અત્યારે 360 ગામોમાં વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને શામળાજી, અરવલ્લી જિલ્લામાં 360 ગામોમાં આરોગ્ય સેવિકાઓ દ્વારા આરોગ્યને લગતી સેવાઓનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્ય ડૉક્ટર ગુરુમૈયા હરીશ્વરી દેવીજી, મહામંડલેશ્વર સંજયગીરી મહારાજજીના સાનિધ્યમાં 5 દિવસનો પ્રશિક્ષણ વર્ગ 10 માર્ચથી શરૂ થયો. આજે આ વર્ગનું સમાપન સમારોહ થઈ રહ્યો છે. મેડિટેશન આશ્રમ ચાપડમાં પરમ પૂજ્ય મહર્ષિ શૈલેશ્વર સ્વામીજી અને ડૉક્ટર ગુરુમૈયાજીના આશીર્વાદથી આ વર્ગ સંપન્ન થયો. આરોગ્ય સેવિકા એના ગામમાં શું સેવા કરવાની છે એનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ, આયુર્વેદ દવા બનાવવાનું, પ્રાકૃતિક કૃષિ અંગેની વાત, રોગ ન થાય એના માટેનું પ્રશિક્ષણ આ વર્ગમાં આપવામાં આવ્યું છે. આ નિમિત્તે આજના સમાપન સમારોહમાં ઈશ્વરભાઈ ભરવાડ સાહેબ, જે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના હિન્દી વિભાગના અધ્યક્ષ છે,
ડૉક્ટર ટીમ્બડિયા સાહેબ જે વાઇસ ચાન્સેલર છે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના, એમણે સૌએ આ દીકરીઓને આશીર્વાદ આપ્યા છે. આપણે દાહોદ જિલ્લાની 30 ગામની 30 આરોગ્ય સેવિકાઓ પોતાના ગામમાં રોગ થાય જ નહીં એવું વાતાવરણ નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. અને પરેશભાઈ શાહ જે સ્પાર્કના છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિચાર એમણે સમાજમાં નીચે સ્તર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બન્યા છે. પરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અહીંયા છે પ્રકલ્પ સંગઠન દ્વારા આરોગ્ય સેવિકાઓનો તાલીમ વર્ગ અને જ્ઞાન વાટિકા પુસ્તક વિમોચન છે જે ગુરુમા દ્વારા પ્રકાશિત લખવામાં આવેલું છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે એમનું આ પુસ્તક છે એ દરેકને પ્રેરણારૂપ મળી રહે અને લોકો એમાંથી પ્રેરણા મેળવે.